નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ડરામણી આગાહી, નવા વર્ષની શરૂઆત સાથે નવા નિયમો લાગુ થશે, એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો, રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો માટે અંતિમ તારીખ જાહેર, ખેડૂતો માટે નવા નિયમો, બેંક એટીએમને લઈને સૌથી મોટા સમાચાર, આખા ગુજરાતમાં ખેડૂતો આંદોલન કરશે, પીએમ મોદી આવશે ગુજરાત પ્રવાસે, ગુજરાતના કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોના દેવા માફ થશે, જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 22મો હપ્તો, શ્રમિકો માટે મનરેગા યોજનાને લઈને સૌથી મોટા સમાચાર, વાહન ચાલકો માટે પીયુસીને લઈને સૌથી મોટા ફેરફાર, હવે ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી કરવા માટે મળશે ₹6000ની સબસિડી, દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે આવી ગઈ છે ખુશ ખબર, ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાથી મોટી રાહત, ખેડૂતો માટે ખુશ ખબર, ઈ ગ્રામ પોર્ટલ શરૂ, હવે આધાર કાર્ડ ઉપર મળશે ₹90,000 સુધીની લોન, નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાત, વાહન ચાલકો થઈ જાજો તૈયાર, સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલની ડરામણી આગાહી સામે આવી છે। જી હા દર્શક મિત્રો, ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ નવા વર્ષની શરૂઆત સાથે ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ થઈ શકે છે। જાન્યુઆરીથી લઈને એપ્રિલ મહિના સુધી ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં માવઠું થવાની શક્યતા છે। આ ઉપરાંત જાન્યુઆરી મહિનામાં હાડ થીજાવતી ઠંડી પડવાની પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। જોકે ઉત્તરાયણ પર પવન સારો રહેવાના કારણે પતંગ રસિયાઓ માટે ખુશીના સમાચાર પણ ગણી શકાય। મિત્રો, ત્યાં પછીના સૌથી મોટા સમાચાર ઉપર નજર કરીએ તો આખા ગુજરાતના ખેડૂતો આંદોલન કરશે, કિસાન સંઘે સરકાર સામે બાયો ચડાવી છે અને આખા ગુજરાતના ખેડૂતો આગામી સમયમાં મેદાને ઉતરશે। 12મી જાન્યુઆરીએ તમામ ખેડૂતો એકઠા થશે, જેમાં તેમની અનેક માંગણીઓને લઈને ખેડૂતો ગાંધીનગરમાં એકઠા થશે અને સરકારને રજૂઆત કરશે। શું મિત્રો તમે પણ આ ખેડૂત આંદોલનમાં જોડાશો? હા કે ના, નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો નવા વર્ષની શરૂઆત સાથે નવા નિયમો લાગુ થશે। 1 જાન્યુઆરી 2026થી દેશભરમાં ઘણા નવા નિયમો લાગુ કરવામાં આવશે, જેની સીધી અસર તમારા ખિસ્સા અને રોજિંદા જીવન પર પડશે, જેમાં બેન્કિંગ, કર, ડિજિટલ ચૂકવણી, રાશન કાર્ડ, સોશિયલ મીડિયાથી લઈને ખેડૂતો સુધી દરેક ક્ષેત્રમાં પરિવર્તન જોવા મળશે। નવા વર્ષની શરૂઆત સાથે બદલાતા નિયમો અને તે તમારી નાણાકીય પરિસ્થિતિને કેવી રીતે અસર કરશે, ચાલો મિત્રો જાણીએ તમામ વિગતો એક પછી એક। સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે નવા નિયમો લાગુ થશે। ખેડૂતો માટે પીએમ કિસાન યોજનામાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે। જાન્યુઆરી 2026થી ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ખેડૂત આઈડી ફરજિયાત બનશે। ખેડૂત આઈડી વિના પીએમ કિસાન યોજનાનો હપ્તો ખેડૂતોને નહીં મળે, એટલે કે પીએમ કિસાન યોજનાનો હપ્તો છે બંધ કરવામાં આવશે। સાથે મિત્રો, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના 2026 હેઠળ જંગલી પ્રાણીઓ દ્વારા નુકસાન પામેલા ખરીફ પાક માટે વીમા કવરેજ પણ ઉપલબ્ધ થશે। નુકસાનીની જાણ હવે 72 કલાકની અંદર ખેડૂત મિત્રોએ ફરજિયાત કરવી પડશે। ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો શું 1 તારીખે સસ્તો થશે એલપીજી ગેસ? 1 જાન્યુઆરી 2026ના રોજ એલપીજી સિલિન્ડરની કિંમતો અંગે મોટી જાહેરાત થઈ શકે છે। સરકારી તેલ કંપનીઓ દર મહિનાની 1 તારીખે ગેસ સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે। એવું માનવામાં આવે છે કે આ વખતે માત્ર કોમર્શિયલ સિલિન્ડર જ નહીં, પરંતુ રસોડામાં વપરાતો 14 કિલોગ્રામનો ઘરેલું સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવશે। નોંધનીય છે કે માર્ચ 2024 પછી ઘરેલું ગેસના ભાવમાં કોઈ ફેરફાર થયો
નથી. તો શું મિત્રો 1 જાન્યુઆરીએ શું મિત્રો ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થશે? હા કે ના? નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો નવા વર્ષથી બેન્કિંગ નિયમો અને આવકવેરા રિટર્ન ફોર્મ પણ બદલાશે. વધુ ડેટા આધારિત રિપોર્ટિંગના કારણે ક્રેડિટ સ્કોર અપડેટ નિયમ એપ્રિલ 2026થી દર 7 દિવસે અપડેટ કરવામાં આવશે, જે અગાઉના 15 દિવસથી વધુ છે. વધુમાં વધુ SBI જેવી બેન્કોએ લોનના વ્યાજ દરો અને ફિક્સ ડિપોઝિટ દરોમાં ઘટાડો કર્યા છે, જેની અસર આવતા વર્ષે દેખાશે. ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર. આજથી તુવેરની ટેકાના ભાવે નોંધણી શરૂ. રાજ્યના ધરતીપુત્રો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આજથી રાજ્યભરમાં ટેકાના ભાવે MSP તુવેરની ખરીદી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા વિધિવત રીતે શરૂ થઈ ગઈ છે. આ નોંધણી પ્રક્રિયા આગામી 1 મહિના સુધી ચાલશે. ખેડૂતો ગ્રામ પંચાયત કચેરીએ જઈને VC મારફતે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. સરકારને ખેડૂતોને સમયસર નોંધણી કરાવવા અનુરોધ કર્યો છે, જેથી તેઓને તેમના પાકનું યોગ્ય વળતર મળી શકે અને વેચાણમાં સરળતા રહે. ગુજરાત સરકાર આ વર્ષે તુવેરના ટેકાના ભાવે 1510 રૂપિયા છે એ જાહેર કર્યા છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલીના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાથી મોટી રાહત મળી છે. અમરેલી જિલ્લાના 602 ગામના 1,27,889 ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ દિવસ દરમિયાન નિશ્ચિત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહ્યો છે. આથી ખેડૂતોને રાત્રે સિંચાઈની મુશ્કેલીમાંથી મુક્તિ મળી છે. અગાઉ રાત્રે વીજ પુરવઠો મળતો હોવાથી ઉજાગરા અને જંગલી પ્રાણીઓનો ભય અને ક્યારા તૂટવાના મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જેની આરોગ્યને પણ અસર થતી હતી. તો હવે અમરેલીના ખેડૂતો માટે ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત. ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાથી હવે મફત વીજળી છે એ મળવાપાત્ર રહેશે. દિવસે વીજળી છે મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાશન કાર્ડ ધારકો આપીએ ધ્યાન. શું તમારું રાશન કાર્ડ જૂનું થઈ ગયું છે કે પલ્લીને ફાટી ગયું છે? હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ડિજિટલ ઇન્ડિયાના યુગમાં હવે તમે તમારા જૂના કાગળના રાશન કાર્ડને PVC રાશન કાર્ડમાં બદલી શકો છો, જે એકદમ ATM કાર્ડ જેવું જ દેખાય છે. આ માટે તમારે કોઈ કચેરીએ જવાની જરૂર નથી. માત્ર એક મોબાઈલ એપ્લિકેશનની મદદથી તમે ઘરે બેઠા આ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. આ એપ્લિકેશનનું નામ છે મેરા રાશન એપ્લિકેશન. આ યોજના હેઠળ તમે મિત્રો સહેલાઈથી છે તમારા રાશન કાર્ડને PVC વાળું રાશન કાર્ડમાં છે મિત્રો કન્વર્ટ કરી શકો છો. ઓનલાઈન તમારે પ્રોસેસ કરવી પડશે. વન નેશન વન રેશન કાર્ડ યોજના હેઠળ છે મિત્રો તમે તમારું નવું રાશન કાર્ડ છે એ પણ મેળવી શકો છો. ડિજિટલ રાશન કાર્ડ છે એ તમને મળવાપાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 22મો હપ્તો. PM કિસાન યોજના હેઠળ સરકાર દર વર્ષે ખેડૂતોને ₹6000ની આર્થિક સહાય પૂરી પાડે છે, જે ₹2000ના 3 હપ્તામાં ખેડૂતોના સીધા બેંક ખાતામાં મોકલવામાં આવે છે. સામાન્ય રીતે વર્ષનો છેલ્લો હપ્તો ડિસેમ્બરથી લઈને માર્ચ મહિનાની વચ્ચે ખેડૂતોના ખાતામાં જમા થાય છે. તાજેતરના અહેવાલ અનુસાર વર્ષ 2025માં સમયપત્રક મુજબ 22મો હપ્તો છે જાન્યુઆરી 2026ના અંતમાં અથવા તો ફેબ્રુઆરી 2026ની શરૂઆતમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે. ઘણીવાર એવી ફરિયાદો જોવા મળે છે કે ખેડૂતોના ખાતામાં હપ્તા છે એ જમા થતા નથી. એનું મુખ્ય કારણ અને કયા દસ્તાવેજોમાં ખામી છે એમના વિશે વાત કરીએ તો મિત્રો 22મા હપ્તા મેળવવા માટે સૌથી પહેલાં તમારે KYC પૂર્ણ કરવું પડશે. બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે. જમીનની ચકાસણી કરવી પડશે અને તમારું મિત્રો તમે છે એ લિસ્ટમાં નામ પણ ચેક કરી શકો છો. તો ખાસ કે ₹2000ના હપ્તાને લઈને ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. પરંતુ મિત્રો હજુ સુધી કેન્દ્ર સરકાર તરફથી કોઈ ઓફિશિયલી તારીખ છે જાહેર કરવામાં નથી આવી. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. PVC સર્ટિફિકેટમાં ભાવ વધારાને લઈને મોટા સમાચાર.
ગુજરાતના વાહન ચાલકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા. રાજ્ય સરકાર દ્વારા વાહનોના પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર એટલે કે PUCની ફીમાં ભારે વધારો કરવામાં આવ્યો છે. લાંબા સમયના વિરામ બાદ PUCના ફીમાં 20થી લઈને 50 રૂપિયા સુધીનો વધારો ઝીકવામાં આવ્યો છે. નવા નિયમો પ્રમાણે ટુ વ્હીલરના જે PUC માટે ₹30ના બદલે 50 રૂપિયા ચૂકવવા પડશે. આવી રીતે મિત્રો 3 વ્હીલર રિક્ષા માટે પણ 50 રૂપિયાના બદલે 60 રૂપિયા અને 4 વ્હીલર કાર માટે 80 રૂપિયાથી લઈને 130 રૂપિયાના, ભારે વાહનો માટે બસ અને ટ્રક માટે ₹100ના બદલે 150 રૂપિયા ચૂકવવા પડશે. આમ વાહન ચાલકોને હવે ₹20થી 50 રૂપિયા સુધી વધારે ચૂકવવા પડશે. તો PUC સર્ટિફિકેટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાજ્યના ધોરણ 9થી લઈને 12ના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર. ગુજરાત શિક્ષણ બોર્ડે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. ધોરણ 9થી લઈને ધોરણ 12 સુધીની પરીક્ષામાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે સમયગાળો છે લંબાવી દેવામાં આવ્યો છે. હવે દરેક કલાક દીઠ 20 મિનિટનો વળતર સમય વધારાનો સમય છે આપવાનો નિર્ણય લીધો છે. આ બાદ હવે દિવ્યાંગ વિદ્યાર્થીઓને 1 કલાકના પેપર માટે 20 મિનિટ અને 2 કલાકના પેપર માટે 40 મિનિટ તો 3 કલાકના પેપર માટે 60 મિનિટનો વધારાનો સમય છે મળવાપાત્ર રહેશે. મિત્રો, આગલા સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાંધણ ગેસના ભાવ શું મિત્રો આસમાને પહોંચી ગયા છે? 25 વર્ષમાં આસમાને પહોંચ્યો છે ગેસ સિલિન્ડરનો ભાવ. છેલ્લા 2.5 દાયકામાં 14.2 કિલોગ્રામના LPG સિલિન્ડરની કિંમતમાં નાટ્યાત્મક વધારો થઈ રહ્યો છે. 1989માં એક સિલિન્ડરની કિંમત માત્ર 57 રૂપિયા હતી, જે 2000 રૂપિયાના અંત સુધીમાં 232 રૂપિયા થઈ ગઈ. આજે વિવિધ બજારોમાં વધઘટ છતાં અમદાવાદમાં વર્તમાન દર આશરે 852 રૂપિયા છે, જ્યારે 25 વર્ષના કિંમતમાં જો મિત્રો વાત કરીએ તો 4 થી 5 ગણો વધારો થયો છે. આમ 57થી લઈને 850 રૂપિયા સુધી ભાવ પહોંચી ગયો છે. 25 વર્ષમાં ગેસ એ ખેડી છે અને આ માટે જવાબદાર કોણ છે? સરકાર છે કે પછી કંપની કે પછી લોકોની માંગ? ખાસ મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરીએ તો સ્માર્ટફોન ખરીદવા માટે ખેડૂતોને 6,000 રૂપિયાની સહાય મળશે. રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારની તમામ યોજનાઓમાંની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકે માટે મારી યોજના પોર્ટલ ખેડૂતો માટે શરૂ થઈ ગયું છે. આ પોર્ટલ પર રાજ્ય સરકાર તમામ યોજનાઓની માહિતી, અરજી પ્રક્રિયા, લિંક અને જરૂરી લાયકાતો સહિતની વિગતો છે સરળતાથી આપી શકે. અને મિત્રો જો વાત કરવામાં આવે તો મારી યોજના પોર્ટલ માટે સ્માર્ટફોન ખરીદવા માટે સહાય યોજનાની માહિતી પણ આપવામાં આવે છે. કૃષિ ક્ષેત્રે દિન પ્રતિદિન ડિજિટલ સેવાનો વ્યાપ વધી રહ્યો છે. કૃષિ ક્ષેત્રે ડગલે ને પગલે ખેડૂતો IT ટેકનોલોજીના ઉપયોગ થકી અદ્યતન તકનીકો અપનાવી રહ્યા છે અને પોતાની આવકમાં વધારો કરી રહ્યા છે. ગુજરાત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર વિભાગ હેઠળ સ્માર્ટફોન ખરીદી માટે સહાય યોજના છે અમલમાં મૂકવામાં આવી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર ખેડૂતોની આવક વધારશે આ નવી યોજના. સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ પર કામ કરી રહી છે. સરકાર એવા મોડેલો પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતો તેમના પાક સીધા ગ્રાહકોને વેચી શકે, જેનાથી વચેટિયાઓની ભૂમિકા છે ઘટી શકે. PTIના નિયમો અનુસાર ખાસ મિત્રો જો વાત કરીએ તો 400 ખેડૂતો સાથે વાતચીત કરતા કેન્દ્રના જે કૃષિ મંત્રી છે શિવરાજસિંહ ચૌહાણે વાત કરી અને જણાવ્યું છે કે એક સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. ફાર્મ ટુ કન્ઝ્યુમેશન. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાત. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર દેશમાંથી 56 કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો બંધ કરવા માટે નિર્ધાર વ્યક્ત કર્યો છે. ગુજરાતમાં મિત્રો હાલ ભારતમાં પણ પેટ્રોલ ડીઝલના
વાહનોમાંથી મુક્તિ મેળવવાની શક્ય છે? જવાબમાં નીતિન ગડકરીએ જણાવ્યું કે 100% તે મુશ્કેલ છે પણ અશક્ય નથી. આ અમારું વિઝન છે. તમને જણાવી દઈએ તો ભારત ઈંધણની આયાત પર ₹16 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. નાણાંનો ઉપયોગ કરીને ખેડૂતોનું જીવન સુધારવા માટે ગામડાઓને સમૃદ્ધ બનાવવામાં પણ આવી રહ્યું છે.